મહિલા સ્વાસ્થ્ય માત્ર એક વ્યક્તિનો નહીં પરંતુ સમગ્ર સમાજનો પ્રશ્ન છે. સમગ્ર સમાજના સુખાકારી સાથે જોડાયેલો એક વિષય છે. હવે આજે મહિલા સ્વાસ્થ્ય પર માર્ગદર્શન આપવા માટે આપણી વચ્ચે ડૉક્ટર પૂનમબેન હાજર છે. તો હું એમને રિક્વેસ્ટ કરીશ કે આવીને તેમનું પ્રબોધન આપે. સૌપ્રથમ તો આટલી બધી બહેનોને જોઈ, દીકરીઓને જોઈ મન પ્રસન્ન થઈ ગયું. તમારો બધાનો ખૂબ ખૂબ આભાર ઉપસ્થિતિ માટે. હવે એકચ્યુઅલી મારે આજે વાત કરવાની છે મહિલાઓની હેલ્થ વિશે, ફિઝિકલ અને મેન્ટલ. શારીરિક હેલ્થ અને મેન્ટલ હેલ્થ માટે તો આપણે નેહલબેન ગઢવી આવશે, પણ અત્યારે આપણે ફિઝિકલ હેલ્થ એટલે શારીરિક જે તંદુરસ્તીની જે જરૂર છે સ્પેશિયલી મહિલાઓને, એના માટે આપણે શું કરવું જોઈએ, ક્યારેક તપાસ કરાવવી જોઈએ, શું તકલીફો કે બીમારીઓ થાય ત્યારે ધ્યાન રાખવું જોઈએ, એના વિશે ખાલી બ્રીફલી આપણે થોડુંક કહીશ. પેલું એક ગુજરાતીમાં કહેવત છે ને કે ભાઈ પહેલું સુખ તે જાતે નર્યા. જો આપણે તંદુરસ્ત હેલ્ધી મહિલા હેલ્ધી હશે તો પછી આપણે હેપી એટલે કે સુખી થશું. બરાબર. જો કોઈ સમાજ અથવા તો કુટુંબમાં કોઈ જેન્ટ્સ બીમાર પડે ને તો ઘરમાં કોઈને ખબર નહીં પડે, આરામથી સૂતા રહેશે, મહેમાનો આવીને ખબર કાઢીને જતા રહેશે. પણ જો એક લેડીઝ બીમાર પડશે તો આખું ઘર ઉથલ પાથલ, બધા રાડો પાડશે કે આ ક્યાં છે, આ ક્યાં છે. બરાબર. એટલે મહિલાની તંદુરસ્તી જે છે એ બહુ અગત્યની છે. સ્પેશિયલી આપણી જે યંગ જનરેશન દીકરીઓ જે છે, અમુક સવાલો જે એને થતા હોય, જે તકલીફો થતી હોય, ક્યારેક શરમના કારણે કે ટેબુઝના કારણે માતાઓ સાથે પણ શેર નથી કરી શકતી. સૌથી પહેલાં આપણે એજ વાઇઝ જોઈએ તો 10 વર્ષથી લઈ અને 19 વર્ષની જે દીકરીઓ જે છે, જેને એડોલેસન્ટલ હેલ્થ કહેવાય, સ્પેશિયલી આ પીરિયડ્સમાં શું હોય કે ભાઈ માસિક ધર્મ શરૂ થતો હોય, શરીરમાં હોર્મોનલ ચેન્જીસ થતા હોય, એટલે એના રિલેટેડ તકલીફો જે છે એના વિશે આપણે થોડી વાત કરીએ. સ્પેશિયલી તો જ્યારે માસિક ધર્મ આવે ત્યારે શું ચોખ્ખાઈ રાખવાની. એકચ્યુઅલી આપણા સમાજમાં જ્યારે પીરિયડ્સમાં દીકરીઓ થાય એટલે એટલી બધી પેલું કહેવાય ને કે ભાઈ ઘરમાં ફેમિલી મેમ્બર્સમાં કોઈને ખબર પણ ના હોય, મધર સિવાય, કે દીકરી ટાઈમમાં થવા માંડી છે, એના પેરેન્ટ્સને પણ ખબર ના હોય. એટલે આ જે છે કોઈ બીમારી, રોગ કે કોઈ શરમજનક બાબત નથી. માસિક ધર્મ શરૂ થવો એ બધી દીકરીઓની ફિઝિયોલોજી, કુદરતી બોડીનું નેચરલ ફિઝિયોલોજી છે. એટલે એમાં કોઈ શરમની વાત નથી. બરાબર. પીરિયડ્સમાં થતા વખતે જે ચોખ્ખાઈ રાખવાની હોય એના વિશે વાત કરીએ કે અત્યારે દીકરીઓ જે સેનિટરી પેડ્સ ને એવું વાપરે છે, બરાબર, એને પ્રોપર બેગમાં ડિસ્પોઝ કરવી જોઈએ કે જેના કારણે બીજાને ઇન્ફેક્શન ના લાગે. અમુક લોકો કપડું યુઝ કરે છે, બરાબર, કરી શકાય, કોઈ પ્રોબ્લેમ નથી. પણ કપડું સરસ સાબુથી અને ડેટોલવાળા પાણીથી ધોઈ અને આપણે જે સૂરજ આવતો હોય એ જગ્યાએ સૂકવવું પડે. ઘણા ઘરોમાં જોયું છે ને કે એ મેન્સ્ટ્રુઅલ ટાઈમે જે યુઝ કરતું કપડું છે ને બીજા કપડાની નીચે રાખીને સૂકવે. બરોબર, કે ભાઈ કોઈને ખ્યાલ ન આવે કે દેખાય નહીં. એકચ્યુઅલી આ વસ્તુની જરૂર જ નથી. એમાં પ્રોપર એન્ટીબેક્ટેરિયલ ઇફેક્ટ આવે જે સૂર્યપ્રકાશના કારણે આવે છે. એટલે પ્રોપર જે કપડાને જે છે આપણે સૂર્યપ્રકાશમાં સૂકવવું જોઈએ. બરાબર. અને હવે નવા જે મેન્સ્ટ્રુઅલ કપ જે આવે છે કે દીકરીઓ યુઝ કરે છે એમાં પ્રોપર એને સેનિટાઈઝ કરવા પડે. એને પ્રોપર સિલિકોન કપ જે આવે છે જે દીકરીઓ યુઝ કરે છે એને ગરમ પાણીમાં જંતુરહિત કરી અને પછી રીયુઝ કરવાના. બરાબર. માસિક ધર્મમાં અમુક જે તકલીફો થાય છે દીકરીઓને કે ભાઈ નોર્મલ સાયકલ જે છે 15 દિવસથી લઈને 35 દિવસની નોર્મલ કહેવાય. ઘણા લોકોને બહુ અર્લી આવે, 15 દિવસે આવવા માંડે, ઘણા લોકોને 2 મહિને આવે, 1.5 મહિને આવે, દુખાવો ખૂબ થાય, સફેદ પાણીની તકલીફ હોય. તો આ બધી તકલીફોને ઇગ્નોર નહીં કરવાની. સારા કન્સલ્ટેશન ડૉક્ટરને બતાવી, અમુક જરૂરી લાગે તો રિપોર્ટ, સોનોગ્રાફી, થાઇરોઇડના રિપોર્ટ્સ, આ બધી વસ્તુ કરાવવી જરૂરી છે. સ્પેશિયલી અત્યારે જે મેઇન એક જે કહેવાય કે ભાઈ ફિઝિયોલોજી ચેન્જ થાય છે દીકરીઓમાં, PCOS. ઘણી દીકરીઓ અત્યારે ભણતી હોય તો એમને કદાચ ખ્યાલ હશે કે ભાઈ PCOD જે છે એ શું છે. બરાબર. પોલિસિસ્ટિક ઓવેરિયન ડિસીઝ. આમાં શું થાય છે કે સાદી ભાષામાં કહીએ તો હોર્મોન્સની તકલીફ, જેના કારણે શરીર વધતું જાય, સાયકલ ઇરેગ્યુલર થાય, 1.5 મહિનાથી વધીને 2 મહિના અથવા તો અમુક દીકરીઓને 3, 4 મહિના થઈ જાય તો પણ પીરિયડ ન આવે, દુખાવો ખૂબ થાય, ફ્લો ઓછો થઈ જાય. તો આના માટે આપણે કહેવાય કે ભાઈ સોનોગ્રાફી અને થાઇરોઇડ ટેસ્ટિંગ કરાવવું જરૂરી છે કે જેના કારણે આપણે ખ્યાલ આવે કે ભાઈ આપણી દીકરીને PCOD છે તો શું ધ્યાનમાં રાખવું. એના માટે વેઇટ બેલેન્સ, વજન જે છે એ વધે નહીં, એ ખૂબ અગત્યનું છે. એટલે અમુક પછી ફિઝિકલ એક્ટિવિટી, એક્સરસાઇઝ એ કરવું પડે. અત્યારે હવે આ સ્ટેજે શું થાય કે દીકરીઓ બધી ભણતી હોય એટલે પાણીને ચાય તે મમ્મીઓ ઘરમાં રૂમમાં આપવા જાય, એટલું કષ્ટી લેવા દેતી નથી. બરોબર. એટલે આ વસ્તુ એકદમ ખોટી છે. અત્યારથી જ દીકરીઓને ફિઝિકલ એક્સરસાઇઝ, વોકિંગની એની આદત રાખવી પડે કે જેના કારણે એની જે ઓબેસિટી છે, જે વજન બહુ વધારે પડતું વધી જાય અને હોર્મોન્સની તકલીફ થાય છે એ અટકાવી શકાય.
હવે બીજી એજ જે છે કે 20 યર્સ ટુ 40 યર્સ, એટલે કે આપણે કહેવાય કે રિપ્રોડક્ટિવ એજ. હવે આ એજમાં શું થાય છે કે ભાઈ જે સ્ત્રીઓ 20 ટુ 40 યર્સમાં છે, લગભગ જો કોઈ મોટી બીમારી ના હોય તો ફિઝિકલ એક્ટિવિટી એમની હેલ્થ બહુ સારી હોય છે. એટલા માટે, કારણ કે હોર્મોનલ જે છે બેલેન્સ એ આ સ્ટેજે સૌથી મેક્સિમમ હોય છે, બરાબર. એટલે પણ આમાં શું થાય કે ઇમોશનલ સ્ટ્રેસ છે એ વધી જાય છે, કારણ કે આ સ્ટેજમાં આપણે દીકરીઓની 20 થી 40 વર્ષમાં મેરેજ થાય, નવા ઘરમાં જાય, બાળકો, પછી કેરિયર, જે દીકરીઓ ભણે ગણે છે એની જોબ શરૂ થાય, નોકરી શરૂ થાય, એટલે આ બધું એડજસ્ટમેન્ટ દીકરીઓ માટે થોડું ક્યારેક અઘરું થઈ જાય, પેરેન્ટ્સ માટે પણ. એટલે ઇમોશનલ અને મેન્ટલ સપોર્ટ આપવો બહુ જરૂરી છે દીકરીઓ માટે, સ્પેશિયલી દીકરીઓ કે વહુને, બરાબર. અને પ્રેગ્નન્સી કેર તો આપણને ખબર જ છે કે ભાઈ પ્રેગ્નન્સીમાં જે તકલીફો થતી હોય એમાં ધ્યાન રાખવા જેવું એક જ મુદ્દા ઉપર હું વાત કરીશ કે ડિલિવરી પછી, વેધર નોર્મલ હોય કે સિઝેરિયન હોય, એના પછી જે કેર આપણે જે આપીએ છીએ, બરાબર, કે ભાઈ એકલું ઘી ખવડાવો, બરાબર. એટલે કે ડિલિવરી પછી સુવાવડમાં કેટલું ઘી ખાધું, તો કે 5-6 કિલો ઘી ખવડાવી દીધું, એ જરૂરી એકચ્યુઅલી નથી. પોસ્ટપાર્ટમ જે વજન વધે છે, ઘણા લોકો એવું કે મારે 3 સિઝેરિયન છે ને એટલે હું મારું શરીર બેડોળ થઈ ગયું છે. એકચ્યુઅલી સિઝેરિયન હોય કે નોર્મલ ડિલિવરી હોય, ડિલિવરી પછી જે અમુક કસરતો કે ફિઝિકલ એક્ટિવિટી કરવી જોઈએ એ બહુ જરૂરી છે. નોર્મલ હોય કે સિઝેરિયન 7મા 8મા દિવસ પછી તમે રેગ્યુલર વોકિંગ કે કસરત શરૂ કરી શકો છો. અને આટલું બધું ઘી ખવડાવવાની જરૂર નથી. આટલું બધું ઘી ખાશે 20-22 કિલો વજન આમનામ વધી જશે ને આમનામ કમરનો દુખાવો થઈ જશે, બરાબર. એટલે હેલ્ધી વસ્તુ ખવડાવવી ખૂબ જરૂરી છે કે જેના કારણે એનું વજન ન ઘટે. આ ઉંમરમાં 20 થી 40 વર્ષની ઉંમરમાં જો એનું વેઇટ બેલેન્સમાં રહેશે તો પછી આગળની લાઈફમાં વાંધો નહીં આવે. પણ આ ઉંમરમાં જો એનું વેઇટ વધવા માંડે અને પછી વજન ઘટે નહીં તો 40 વર્ષ પછી એ વજન ઘટવાનું નથી, બરાબર. એટલે મેઇન છે કે પોસ્ટપાર્ટમ કેર, ડિલિવરી પછી દીકરીઓને સાચી સલાહ આપો, શું ખાવું શું ન ખાવું. અને એકલું ઘી અગત્યનું નથી, એકલો આરામ અગત્યનો નથી. ફિઝિકલ એક્ટિવિટી, એક્સરસાઇઝ બહુ જ અગત્યની છે. હવે પછીનો મેઇન સ્ટેજ જે છે 40 વર્ષથી 50 વર્ષની બહેનો, જે પેરીમેનોપોઝલ કહેવાય, એમાં હોર્મોન્સ ડાઉન થાય. આમાં સ્પેશિયલ આપણે અમુક ટેસ્ટ કરાવવા ફરજિયાત છે કે કોઈ બીમારી હોય કે ના હોય, બરાબર. સ્પેશિયલી એક તો આપણે કહીએ કે કેન્સર. આપણે શબ્દ સાંભળીએ કેન્સર એટલે કેટલું આમ ડર લાગે, બરાબર. પણ એ ડરના પ્રમાણે એટલી અવેરનેસ નથી. અત્યારે તમે જુઓ તો લેડીઝમાં દર 100 લેડીઝમાં 3 લેડીઝને બ્રેસ્ટ કેન્સર થાય છે, બરાબર. એટલે બ્રેસ્ટ કેન્સરને આપણે કઈ રીતે આપણે ડાયગ્નોસ કરીએ, જો તકલીફ ના હોય તો પણ બધી જ લેડીઝે જે 40 થી 50 વર્ષમાં છે એને એક મેમોગ્રાફી, જે છાતીનો એક્સરે છે એ કરાવવો ખૂબ જરૂરી છે. જેના કારણે કદાચ જાણતા અજાણતા કેન્સરના સેલ્સ હોય તો અર્લી ખ્યાલ આવે. ક્યારેક કેવું થાય કે અમુક લોકોને બહુ મોટી ગાંઠ થઈ જાય, ત્યાં સુધી શરમના કારણે કોઈને કહેતા નથી, બતાવતા નથી, અને સ્પ્રેડ થઈ જાય, પછી ખ્યાલ આવે કે ભાઈ આને બ્રેસ્ટ કેન્સર થયું છે, બરાબર. એટલે 40 થી 50 વર્ષની ઉંમરમાં મેમોગ્રાફી એક કમ્પલસરી છે. બીજું જે છે કે સર્વાઇકલ કેન્સર, એટલે ગર્ભાશયના મુખનું કેન્સર અને ગર્ભાશયની દિવાલનું કેન્સર. એના માટે આપણે એક તકલીફ હોય માસિકની કે ના હોય, એક સોનોગ્રાફી અને પેપ ટેસ્ટ એ કરાવવી જરૂરી છે. આમ તો આઈડિયલી એવું કહે છે કે ભાઈ દર વર્ષે કરાવવી જરૂર છે, પણ પ્રેક્ટિકલી પોસિબલ નથી. દર વખતે કારણ વગર આપણે રિપોર્ટ કરાવવા ન પોસિબલ થાય. તો 40 થી 45 વર્ષમાં એક વખત અને 45 થી 50 વર્ષમાં એક વખત મેમોગ્રાફી અને પેપ ટેસ્ટ આ કરાવવું બધી જ લેડીઝને ખૂબ જરૂરી છે. બીજું છે કે ઓવેરિયન કેન્સર, એટલે ગર્ભાશયની બાજુમાં જે અંડાશય હોય એનું કેન્સર. હવે ઈ કેન્સર કેવું છે ને કે એના કોઈ ક્યારેક તકલીફ જ નથી હોતી. અચાનક જ તમે સોનોગ્રાફી કરાવવા જાઓ અને ખ્યાલ આવે કે ભાઈ આને તો બે અંડાશયમાં ગાંઠ બની ગઈ છે અને કેન્સરની તકલીફ હોય એવું લાગે છે, બરાબર. કઈ તકલીફ ન હોય, માસિક ધર્મ પ્રોપર આવતો હોય, કશું તકલીફ ના હોય તો પણ આ વસ્તુ થઈ શકે. એટલે એના માટે આપણે 2 વર્ષે એક વખત કઈ તકલીફ હોય કે ના હોય સોનોગ્રાફી કરાવવી ખૂબ જરૂરી છે. બીજી વસ્તુ છે કે બોન ડેન્સિટી સ્કેન કહેવાય, કે ભાઈ આપણા હાડકાનો ઘસારો થાય છે કે નહીં. હવે અત્યારે આજકાલ તમે જુઓ કેટલા લોકોને સાંધાની તકલીફો થાય છે ને સાંધા બદલાવવા પડે છે. એજેડ ઉંમરમાં તમે અહીંયા બેસો, ખુરશી ઉપર બેઠેલા લોકો જે છે એમાં કેટલા લોકોની ની રિપ્લેસમેન્ટ સર્જરી થઈ છે, બરાબર. અચાનક છેલ્લે ખબર પડે કે સાંધા સાવ ઘસાઈ ગયા ને બદલાવવા પડે, એના પહેલા આ ઉંમરમાં એક બોન ડેન્સિટી સ્કેન આવે કે જે હાડકાનો એક્સરે, બરોબર, કે એમાં સાંધાનો ઘસારો કેટલો થાય છે કે નહીં એ એક ટેસ્ટ કરાવવું જરૂરી છે. જે લોકોને કબજિયાત, એસિડિટી, ગેસ આ બધી પ્રોબ્લેમ વારાઘડીએ રહેતી હોય એને આંતરડાની તપાસ કરાવવી ખૂબ જરૂરી છે. બીજી વસ્તુ છે કે આપણી કાર્ડિયોવાસ્ક્યુલર હેલ્થ, એટલે હૃદયની તપાસ, બરાબર. સામાન્ય રીતે આપણે શરદી ઉધરસ કે એવું બધું થતું હોય ત્યારે બતાવવા માટે જતા હોય તો ક્યારેક બીપી મપાવી લેવાનું, બરોબર. કારણ કે બીપી જે છે એ બહુ રેઝ થાય કે બહુ ડાઉન થાય ત્યાં સુધી એની તકલીફો થતી નથી.
બરોબર, એ તમે મેઝર કરાવો તો જ ખ્યાલ આવે. અને ક્યારેક ક્યારેક ઇસીજી એટલે હૃદયની તપાસ એક કરાવી લેવી એટલે આપણને ખ્યાલ આવે કે ભાઈ આપણું હૃદય પ્રોપર કામ કરે છે ને. કારણ કે લેડીઝને મેન્ટલ ફિઝિકલ એટલો બધો સ્ટ્રેસ હોય, છોકરા સંભાળવાનો હોય, ઘરનું કામકાજ હોય, કેરિયર હોય, એટલે આ બધામાં પોતાની હેલ્થ પ્રત્યે ધ્યાન નથી રાખતા. બરાબર, એટલે ક્યારેક ક્યારેક આપણે છે બીપી ચેકઅપ અને હૃદયની તપાસ એ ખૂબ જરૂરી છે. બીજી વસ્તુ છે કે અમુક બ્લડ ચેકઅપ, બરોબર, કે ભાઈ અમુક લોહીની તપાસ જે છે એ આપણે રિપોર્ટ્સ કરાવીએ તો જ ખ્યાલ આવે. એકચ્યુઅલી આમનામ એની કોઈ તકલીફ થતી નથી. એટલે શુગર, એક તો ડાયાબિટીસ. અત્યારે આજકાલ કેવું, પહેલાં એવું કહેતા હતા કે ભાઈ મધર ફાધરમાં હોય ને, પેરેન્ટ્સમાં તો છોકરાઓને આવે. હવે ડાયાબિટીસ પણ બહુ એટિપિકલ થઈ ગઈ. પેલું કહેવાય ને, લોકો બદલાતા જાય ને એમ રોગોય બદલાતા જાય. એટલે ડાયાબિટીસ એ બહુ એટિપિકલ થઈ ગઈ છે. જે લોકોને પાસ હિસ્ટ્રી નથી એ લોકોને 35 વર્ષની ઉંમરમાં પણ શુગર ટેસ્ટ પોઝિટિવ આવે છે. બરોબર, એટલે કંઈ પણ આપણે તાવ માટે કે પેલા માટે રિપોર્ટ્સ કરાવવાનું જરૂર થાય તો આપણે શુગર ટેસ્ટ એક કરાવી લેવો. પછી લિપિડ પ્રોફાઇલ એટલે કે કોલેસ્ટ્રોલની તપાસ. બરોબર, એવું જરૂરી નથી કે જે લોકોને ચરબી છે એ લોકોને જ કોલેસ્ટ્રોલ વધારે હોય. બરોબર, જે થીન લીન અંડરવેઇટ લોકો છે ને, કે જેનો વજન 35 કિલો હોય એને કોલેસ્ટ્રોલ હાઈ આવી શકે. એટલે આપણે આ બધા રિપોર્ટ્સ, બ્લડ ટેસ્ટ જે છે, કોલેસ્ટ્રોલનો છે, થાઇરોઇડ, વિટામિન B12, વિટામિન D3, શુગર ટેસ્ટ, આ બધા કરાવવા ખૂબ જરૂરી છે આ એજમાં. એક વખત તમે ચેકઅપ કરાવી લો, બધું ઓકે છે, તો 2-3 વર્ષ પછી એક વખત રિપીટ કરાવવાનો. એટલે આપણને ખ્યાલ રહે કે ઓલ ઓવર હેલ્થ આપણી બરાબર છે. બીજી વસ્તુ છે કે વિઝન એટલે કે આઈ ચેકઅપ. અત્યારે હવે આ ઉંમરમાં બેતાલા આવે, કેટરેક્ટ એટલે કે મોતિયો થઈ જાય, પછી છેલ્લે એમ કહે કે બેન મોતિયો સાવ પાકી ગયો એટલે તાત્કાલિક ઓપરેશન કરાવવું પડ્યું. બરાબર, પણ તો આપણે અર્લી થોડું ચેકઅપ કરાવી લઈએ તો આપણને આઈડિયા આવે કે ભાઈ આપણે મોતિયાની અસર છે એની શું કેર કરવાની અને ક્યારે સર્જરી કરાવવાની. બરાબર, અને ડેન્ટલ ચેકઅપ એટલે દાંતનું ચેકઅપ. બરાબર, હવે એક વખત આપણા દાંતમાં કંઈ ઇન્ફેક્શન લાગે જાય તો બીજી વખત હવે આવવાના નથી. ડેન્ટલ ચેકઅપ બહુ અગત્યનું છે, કારણ કે જેમ જેમ ઉંમર થાય ને એમ ખાવાની ઈચ્છાઓ વધતી જાય. હવે દાંત સારા નહીં હોય તો પછી આપણે બધું ક્રશ કરીને ખાવું પડે. એના કરતાં ડેન્ટલ ચેકઅપ જે છે એ બહુ જરૂરી છે. એટલે આ બધા ચેકઅપ જે છે એ તકલીફ ના હોય તો પણ કરાવવા જરૂરી છે. તકલીફ હોય તો આપણે કરાવવા જ પડે, પણ તકલીફ ના હોય એવી મહિલાઓને પણ આ ચેકઅપ્સ કરાવવું જરૂરી છે. પછીનો સ્ટેજ આવે છે પોસ્ટ મેનોપોઝલ એટલે કે માસિક ધર્મ જતો રહે પછીનો ટાઈમ, 50 થી 60 વર્ષનો. એમાં જે લોકોને બીમારીઓ છે, ધારો કે શુગર, બીપી, થાઇરોઇડ, એનું હેલ્થ ચેકઅપ કરાવવાનું હોય. અને સ્પેશિયલ યોગા, એક્સરસાઇઝ અને વોકિંગ. તમે એક આદત પાડી દો, આપણે કેમ 3 ટાઈમ રસોઈ કરવાની હોય એમ સવારમાં અડધો કલાક ટાઈમ કાઢીને બધી મહિલાઓએ જે 50 વર્ષ પ્લસ છે સવારે દરરોજ અડધો કલાક અથવા તો સાંજે અડધો કલાક રેગ્યુલર વોકિંગ કરવાનું. બરોબર, જેને બીમારી નથી એ લોકોએ ખાસ વોકિંગ કરવાનું છે જેથી બીમારીઓ ના થાય. જે લોકોને શુગર છે, બીપી છે, એ લોકોને તો એનાથી કંટ્રોલમાં રહેશે જ, પણ જે લોકોને કોઈ તકલીફ નથી એની ઓલ ઓવર હેલ્થ પણ સારી રહેશે. એટલે રેગ્યુલર વોકિંગ. બીજી એક કસરત આવે છે કે આપણે માસિકની જગ્યાના જે સ્નાયુઓ જે છે, ઘણા નથી કહેતા ડીલ ખસી જાય છે, અમુક ઉંમર પછી કોથળી બહાર આવી જાય છે, એ સ્નાયુ લૂઝ થાય એ જ પ્રમાણે. બરોબર, તો એની એક એક્સરસાઇઝ આવે કે પેલ્વિક ફ્લોર મસલ આપણે એક્સરસાઇઝ કસરત આવે કે જેનાથી પેશાબની તકલીફો પણ ઓછી થાય. ઘણા લોકોને પેશાબ લીક થતો હોય, એ બધા સ્નાયુ ઉંમર પ્રમાણે જે રિલેક્સ થઈ જાય એના કારણે જે થતી તકલીફો છે એમાં અમુક એક્સરસાઇઝ, કીગલ્સ એક્સરસાઇઝ આવે. કોઈને ખબર ના પડે ને તો તમારે યુટ્યુબમાં અત્યારે તો વિડીયો નાખવાનો કીગલ્સ એક્સરસાઇઝ કઈ રીતે કરવાની એ એમાં સમજાવે. એ કસરતથી શું થાય કે માસિકની જગ્યાના જે સ્નાયુ જે છે એ થોડા ટાઈટ થાય, એનું વીકનિંગ ઓછું થાય, એટલે એના કારણે પેશાબની તકલીફ ઓછી થાય અને ગર્ભાશય જે નીચે આવવાની પ્રોબ્લેમ જે થાય છે એ પણ ઘણા અંશે ઓછી થાય. એટલે આ એજમાં કોઈ સ્પેશિયલ ચેકઅપ્સ નથી, પણ જે લોકોને ક્રોનિક બીમારીઓ જે છે એનું ફોલોઅપ કરવું જરૂરી છે. હવે પછીનું એજ છે 60+, 60 વર્ષ પછીની બહેનો જે છે એના માટે 60+માં હોર્મોન્સ સાવ જતા રહે, એટલે બોડીમાં જે સ્ટેમિના હોય, તાકાત હોય એ બિલકુલ જતી રહે. બરાબર, એટલે એમાં અમુક દવાઓ જે કહેવાય ને કે ભાઈ કેલ્શિયમ, વિટામિન B12 અને વિટામિન D3, અને જ્યારે અમુક મલ્ટીવિટામિન્સની ઉણપ હોય તો એ 2-3 મહિને 1 મહિનો એનો કોર્સ કરવો જરૂરી છે, જેનાથી સાંધાનો ઘસારો ન થાય અને અનનેસેસરી બોડી વીકનેસ ન થાય. અને સાદી ભાષામાં કહીએ ને તો ભાઈ ઘરમાં જે છે એ શાંતિ રાખવાની, કોઈને નડવાનું નહીં અને બધાને હેલ્પ કરવાની. કારણ કે ત્યારે શું હોય કે ફિઝિકલ હેલ્થની કોઈને પડી હોતી નથી. 60 વર્ષના થઈ ગયા એટલે એજેડ દાદીમાં બની ગયા એટલે પછી ઉંમર લાયક, એટલે કહેવાય ને કે ભાઈ બહુ વધારે પડતી તકલીફ થાય ત્યારે જ લોકો ધ્યાન દે છે. બરાબર, એટલે આપણે પોતે જ જાગૃતતા લાવવાની છે આપણા હેલ્થ પ્રત્યે કે ભાઈ કઈ બી તકલીફ હોય તો આપણે જરૂરી ચેકઅપ્સ જે છે એ કરાવી લેવા. ખાવા પીવાની ખાસ પરેજી રાખવાની આ એજમાં. જીભનો ચટાકો પછી મૂકવો પડે. અમુક વસ્તુ જે છે આપણે શુગર, સોલ્ટ અને ઓઇલ એ આ એજ પ્રમાણે પછી ઓછું કરી દેવાનું.
અને રેગ્યુલર ચાલવાનું અને કસરત કરવાની રાખવાની. એટલે ઓલ ઓવર આપણે કહેવાય ને કે ભાઈ જો લેડીઝ એક હેલ્ધી હશે ને તો આખા ઘરને હેલ્ધી રાખશે, બરાબર. એટલે બીજું વધારે નહીં કહું, પણ એક જ ખાલી કહીશ, આજે ભગવાનને એક જ પ્રાર્થના કરીશ કે ભાઈ બધી જ લેડીઝને જે છે હેલ્ધી રાખે અને ફિટ રાખે. થેન્ક યુ.